નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 સંસ્કૃતમાં કાવ્ય નંબર 2 સ્મૃતિ રસ સુધા કાવ્યનો અભ્યાસ કરીશું. તો કાવ્ય નંબર 2 સ્મૃતિ એટલે સ્મરણ કરવું, રસ એટલે રસ અને સુધા એટલે અમૃત. ભારતીય સંસ્કૃતિમાં અલગ અલગ સ્મૃતિઓ છે. મનુસ્મૃતિ, દક્ષ સ્મૃતિ, યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ. તો આજે આપણે કાવ્ય 2 ની અંદર 8 શ્લોક છે જે દક્ષ સ્મૃતિ અને મનુસ્મૃતિ અને યાજ્ઞવલ્ક્ય સ્મૃતિમાંથી, વશિષ્ઠ સ્મૃતિમાંથી લેવામાં આવેલ છે. તો કાવ્ય નંબર 2 નો આપણે અભ્યાસ કરીશું. સ્મૃતિ શબ્દનો અર્થ થાય છે સ્મરણ કરવું. સ્મૃતિ શાસ્ત્ર છે એની અંદર જે મુખ્ય 3 બાબતનો જે સમાવેશ થાય છે તે જોઈએ આપણે: આચાર, વ્યવહાર અને પ્રાયશ્ચિત. આચારની અંદર વર્ણાશ્રમ ધર્મ છે એનો સમાવેશ થાય છે. વ્યવહાર છે એની અંદર રાજધર્મ અને પ્રાયશ્ચિત એટલે યજ્ઞ છે, દાન છે, તપ છે, એ બધી બાબતોનો સમાવેશ. ત્રીજો વિભાગ છે પ્રાયશ્ચિત, એની અંદર થાય છે. તો કાવ્ય નંબર 2 ના કુલ 8 શ્લોક છે. એમાં પહેલો શ્લોક જે આપણે અભ્યાસ કરવાનો છે 1 થી 8 શ્લોક શિખરણી છંદની અંદર, અનુષ્ટુપ છંદની અંદર આપેલા છે. તો જોઈએ આપણે પહેલો જે શ્લોક છે કે અધર્મથી કેટલા વ્યક્તિ છે એ ધર્મને માને છે કે ધર્મ કે છે પ્રમાણે નીતિથી ધન કમાવવું જોઈએ. કેટલા લોકો ધર્માંતર માનતા નથી કે અધર્મથી જે ધન પ્રાપ્તિ માટેના પ્રયત્ન કરે છે તો એ બહુ ટૂંકા સમયની અંદર જ એનું પતન થઈ જાય છે. એટલે પહેલો જે શ્લોક છે મનુસ્મૃતિમાંથી લેવામાં આવેલો છે. અધર્મ આચરણ કરનાર વ્યક્તિ છે એને કુલ 4 તબક્કામાંથી પસાર થવું પડે છે. જોઈએ પહેલો શ્લોક: અધર્મણે એધતે તાવત તત ભદ્રાણી પશ્યતિ તત સપત્નાન જયતિ સમૂલમ તુ વિનશ્યતિ. એનો આપણે અન્વય જોઈએ. અધર્મને એધત, અધર્મથી જે વ્યક્તિ ધન કમાય છે એ પહેલા એનું ધન છે એધતે, એનું ધન છે એમાં વૃદ્ધિ થાય છે. ત્યારબાદ બીજો તબક્કો છે તત ભદ્રાણી પશ્યતિ. ત્યારબાદ એ ભદ્ર એટલે કલ્યાણ, પશ્યતિ કલ્યાણને જોવે છે. એને એમ થાય છે કે અધર્મથી હું જે પૈસા કમાઉં છું એમાં મને બહુ સુખ મળે છે અને એની અંદર જે ભૌતિક વસ્તુ જોવે છે એમાંથી એને આનંદ થાય છે. તો બીજો જે તબક્કો છે તત ભદ્રાણી પશ્યતિ, પછી કલ્યાણને જોવે છે. તત સપત્નાન પશ્ય, ત્યાર પછી જે શત્રુઓ છે એના ઉપર વિજય મેળવે છે. પોતાની પાસે અનીતિથી જે ધન પ્રાપ્ત થયું છે એનાથી શત્રુ પર વિજય મેળવે છે. આ 3 તબક્કા છે, પહેલો, બીજો અને ત્રીજો. એ તબક્કાની અંદર એને આનંદ થાય છે. પરંતુ જો ચોથો તબક્કો આવે છે સમૂલમ તુ વિનશ્યતિ, અને ચોથે તબક્કામાં મૂળ સહિત જે અનીતિથી એને જે ધન પ્રાપ્ત કરેલું છે એ મૂળ સહિત નાશ પામે છે. તો જોઈએ આપણે: અધર્મણે એધતે તાવત તત ભદ્રાણી પશ્યતિ તત સપત્નાન જયતિ સમૂલમ તુ વિનશ્યતિ. અધર્મથી ધન વધે છે, પહેલા ધન વધે છે, પછી કલ્યાણને જોવે છે, પછી શત્રુ ઉપર વિજય મેળવે છે અને સમૂલમ તુ વિનશ્યતિ, અને છેલ્લે મૂળ સહિત નાશ પામે છે. તો મનુસ્મૃતિમાંથી જે પહેલો શ્લોક છે એનો આપણે શબ્દાર્થ એક શબ્દ પ્રમાણે જોઈએ આપણે. તો પહેલો જે શબ્દ છે તે સંધિ સુધી પડશે. પેલો અધર્મેણ,
અધર્મથી એધતે ધન વધે છે. તાવત તતઃ પછી ભદ્રાણી કલ્યાણ પશ્યતિ જોડે છે. પહેલો તબક્કો છે ધન વધે, બીજો તબક્કામાં કલ્યાણને જોડે છે. તતઃ સપત્ના શત્રુઓ પર જય વિજય મેળવે છે. સમૂલમ તુ વિનશ્યતિ અંતમાં મૂળ સહિત વિનશ્યતિ મૂળ સહિત નાશ પામે છે. તો પેલો જે શ્લોક છે જોઈએ આપણે. પેલો શબ્દ અધર્મેણ, અધર્મથી એધતે, પેલા ધન વધે છે. તત્વ ભદ્રાણી પશ્યતે, ત્યારબાદ એમાં એક કલ્યાણને જોડે છે. ત્યારબાદ તત્વ સપત્નાન જયતિ, ત્યારબાદ તે સપત્નાન શત્રુ ઉપર વિજય મેળવે છે. સમૂલમ તુ વિનશ્યતિ, ચોથા તબક્કામાં મૂળ સહિત એનું જે ધન છે એ નાશ પામે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતના શબ્દ છે તમારો જે પાકો ચોપડો છે ફૂલ સ્કેપ એની અંદર આ શબ્દ છે લખી નાખશો. શ્લોક નંબર 2. બીજા પદ્યમાં સમાજમાં નારીની સ્થિતિ કેવી હોવી જોઈએ એ આપણે શ્લોકનો અભ્યાસ કરીશું. શ્લોક નંબર 2 પણ મનુસ્મૃતિમાંથી લેવામાં આવેલ છે. જોઈએ આપણે એક એક શબ્દ. સદા પ્રહષ્ટયા ભાવ્યમ ગૃહ કાર્યેષુ દક્ષયા સુસંસ્કૃત ઉપસ્ક્રિયા વ્યય ચ અમુક્ત હસ્તયા. નારીની સ્થિતિ કેવી હોવી જોઈએ? તો પહેલો શબ્દ છે સદા પ્રહષ્ટા ભાવ્યમ. ઘરની અંદર જે ગૃહિણી છે એ હંમેશા પ્રહષ્ટેલા, પ્રસન્ન, હંમેશા પ્રસન્ન. સદા પ્રહષ્ટા ભાવ્યમ, ગૃહિણી છે હંમેશા પ્રસન્ન. ગૃહ કાર્યેષુ દક્ષયા, ઘરનું જે કામકાજ છે એની અંદર દક્ષયા, દક્ષયા એટલે કુશળ. તો ઘરના કામકાજની અંદર કુશળ. સુસંસ્કૃત ઉપસ્ક્રિયા, ઘરની જે સાધન સામગ્રી છે એને સ્વચ્છ કરનારી. ઘરનું જે સાધન સામગ્રી છે એને ચોખ્ખું રાખે. તો સાધન સામગ્રી છે એને સ્વચ્છ કરનારી. વ્યય પછીનો છેલ્લો શબ્દ છે એમાં જો મિત્રો કે સંધિ સુધી પડશે ચ અમુક્ત હસ્તયા, અને વ્યય ખર્ચ કરવામાં અમુક્ત હસ્તયા, કરકસરયુક્ત હોવી જોઈએ અથવા કરકસરયુક્ત બનવું જોઈએ.
ઘરની જે સાધન સામગ્રી છે એની અંદર કરકસરયુક્ત, મિત્રો તમે 10મા ધોરણની અંદર સરસ મજાનો પાઠ જોઈ ગયા, ગુણવંતી કન્યા. તો એક પ્રશ્ન ડાંગરમાંથી જે રીતના શક્તિકુમારને જમાડે છે, એમ ઘરની અંદર પણ જો નારી છે એને આ રીતના કરકસરયુક્ત જીવન છે એ જીવવું જોઈએ. તો સમાજની અંદર નારીની સ્થિતિ કેવી હોય છે એના પણ શ્લોક છે, જોઈએ આપણે એક એક શબ્દ. શ્લોક નંબર 2. મિત્રો જોડે જોડે શબ્દાર્થ છે તમારા ફૂલ સ્કેપ ની અંદર લખતા જજો. પહેલો શબ્દ છે સદા. હંમેશા. હંમેશા પ્રહસ્તયા ભાવ્યમ, પ્રસન્ન રહેવું. હંમેશા પ્રસન્ન. ગૃહકાર્યેષુ પછીનો શબ્દ છે. ગૃહકાર્યેષુ. ઘરના કામકાજમાં દક્ષ રહેવું. કુશળ. ઘરના કામકાજમાં દક્ષ એટલે કુશળ. સુસંસ્કૃત ઉપસ્ક્રિયા. ઘરની સાધન સામગ્રી સ્વચ્છ રાખનારી. ચ વે એટલે ખર્ચ કરવાનો. અને ખર્ચ કરવામાં અમુક્ત હસ્તય. કરકસર યુક્ત બનવું જોઈએ. સદા પ્રશ્નયા ભાવ્યમ. નારી છે હંમેશા પ્રસન્ન. ગૃહકાર્યેષુ દક્ષયા. ઘરનું જે કામકાજ છે તે દક્ષ, પ્રવીણ, કુશળ હોવી જોઈએ. સુસંસ્કૃત ઉપસ્ક્રિયા. સાધન સામગ્રી છે ને સ્વચ્છ રાખનારી. ચ વ્યય એટલે ખર્ચ. અને ખર્ચ કરવામાં અમુક્ત હસ્તયા. નારી છે સ્ત્રી અને કરકસરયુક્ત બનવું જોઈએ. તો શ્લોક નંબર 2 એની અંદર નારીની સ્થિતિ કેવી હોવી જોઈએ એનો ઉલ્લેખ કરવામાં આવેલો છે. ત્યારબાદ ત્રીજો જે શ્લોક છે એની અંદર જ્ઞાનને અર્જન કરવાની પ્રક્રિયા, જ્ઞાનને કઈ રીતના આત્મસાત કરી શકાય એના તબક્કા આપેલા છે. જોઈએ આપણે શ્લોક નંબર 3 દક્ષ સ્મૃતિમાંથી જે શ્લોક લેવામાં આવેલ છે એનો આપણે અભ્યાસ કરીશું. અને શબ્દાર્થ છે લખી નાખજો તમારા પુસ્તકની અંદર. હવે આપણે શ્લોક નંબર 3 એ જોઈશું.
શ્લોક નંબર 3 જોઈએ. પહેલો શબ્દ છે વેદ સ્વીકરણમ પૂર્વે વિચાર, ત્યાં સંધિ સુધી પડશે. અભ્યસનમ જપ તત્દાનમ, ત્યાં પણ સંધિ સુધી પડશે. તત પ્લસ દાનમ એવો શબ્દ બનશે. તત્દાનમ ચ એવ શિષ્યભ્યો વેદાભ્યાસી પંચધા. વેદોનો જે અભ્યાસ છે એના 5 પ્રકાર આપેલા છે. ચલો શબ્દ આપણે જોશું. વેદાભ્યાસી પંચધા. વેદોનો અભ્યાસ જેના 5 પ્રકાર છે. તો કયા 5 પ્રકાર છે એ આપણને બતાવેલા છે. આપણે જોઈએ કે પૂર્વે વેદ સ્વીકરણમ, પહેલા છે વેદ છે એનો સ્વીકાર કરો. 5 તબક્કા છે. એમાં પહેલો વેદોનો સ્વીકાર કરો, ત્યારબાદ વિચાર, એના ઉપર મનન કરો, ત્યારબાદ અભ્યાસનમ, અભ્યાસ કરો. કોઈ પણ વસ્તુ છે એને પ્રાપ્ત કરવા માટે સતત જો આપણે મહેનત કરીએ તો જ એ આપણને પ્રાપ્ત થાય. તો અભ્યાસનમ, એનો અભ્યાસ કરો. જે કે વસ્તુ આપણે પ્રાપ્ત કરીએ સતત પુનરાવર્તન આપણે એને કરીએ તો જ આપણને પ્રાપ્ત થાય. તો જે વેદોનો જે અભ્યાસ માટે અભ્યાસનો અભ્યાસ કરો. ત્યારબાદ જપ, એનો જાપ કરો. જે આપણે જ્ઞાન જોઈએ છીએ એનો સતત આપણે જાપ કરવો જોઈએ, જપ. ત્યારબાદ ચોથો છે કે તત્દાનમ ચેવ શિષ્યેભ્ય, અને જે કે આપણે દાન પ્રાપ્ત, જે કે જ્ઞાન છે એ પ્રાપ્ત કરેલું હોય, તત્દાનમ, તે શિષ્યને એ જ્ઞાન છે એ જ્ઞાન, દાનમ એ જ્ઞાન છે એ આપવું. આ રીતના 5 તબક્કા છે જ્ઞાનની પ્રાપ્તિ માટેના. તો આપણે જ્ઞાન છે આપણને આત્મસાત થાય. તો 5 પ્રકાર છે. ફરી વાર જોઈએ. પહેલો જે છેલ્લા 3 શબ્દો છે આપણે પહેલા લઈશું. વેદા અભ્યાસી પંચધા. વેદોનો અભ્યાસ છે એના 5 પ્રકાર છે. એમાં પહેલા પૂર્વે વેદ સ્વીકરણમ, પહેલા તો વેદ છે એનો સ્વીકાર કરવો. ત્યારબાદ વિચાર, એના ઉપર સતત મનન કરવું. જે કે આપણે પ્રાપ્ત કરવું છે એના આપણે સતત મનન કરવું જોઈએ. ત્યારબાદ અભ્યાસનો, એનો અભ્યાસ કરવો. એક વસ્તુ આપણને કોઈ પણ વસ્તુ આવડી ગઈ અને અમુક સમય સુધી જો આપણે રિવિઝન ન કરીએ, પુનરાવર્તન ન કરીએ તો આપણે એ આપણને યાદ રહેતું નથી, ભૂલી જઈએ છીએ. તો એનો અભ્યાસ કરો. ત્યારબાદ જપ, એનો જાપ કરો, વારંવાર એનું રટણ કરો. ત્યારબાદ 5મો જે તબક્કો છે શિષ્યભ્ય તત્દાનમ છે, અને એ જે કે જ્ઞાન પ્રાપ્ત કર્યું છે એ શિષ્યને દાનમ એ આપવું. આ રીતના જ્ઞાન અર્જન માટેના 5 તબક્કા છે શ્લોક નંબર 3 ની અંદર. અને દક્ષ સ્મૃતિમાંથી શ્લોક લીધેલો છે. આપણે એક એક શબ્દાર્થ જોઈએ. છેલ્લા શબ્દ છે વેદાભ્યાસી પંચધા. વેદાભ્યાસ, પંચધા. 5 પ્રકાર છે. તો પહેલો છે વેદ સ્વીકરણમ. વેદોનો પૂર્વે, પહેલા. વેદ સ્વીકરણમ પૂર્વે, પહેલા તો વેદ છે, પહેલા વેદોનો સ્વીકાર કરો. બીજો તબક્કો છે વિચાર, તેના પર મનન કરો. બીજો તબક્કો. પેલો વેદોનો સ્વીકાર કરો, ત્યારબાદ વિચાર, એના પર મનન કરો, વારંવાર એને યાદ કરો. ત્યારબાદ અભ્યાસનો,
અભ્યાસ કરો. જપ જાપ કરો. તત તે જ્ઞાન શિષ્યભ્ય. તે જ્ઞાન છે શિષ્યને આપવું. જોઈએ વેદાભ્યાસી પંચદા. વેદોનો જે અભ્યાસ છે એના 5 પ્રકાર છે. એમાં પહેલો જે પ્રકાર છે પૂર્વે વેદ સ્વીકરણ. પહેલા શબ્દ પૂર્વે. પૂર્વે વેદ સ્વીકરણ. પહેલા છે વેદોનો સ્વીકાર કરવો. ત્યારબાદ વિચાર. બીજો જે તબક્કો છે મનન કરવું. જે કે આપણે પ્રાપ્ત કરવું સતત મનન કરવું. ત્યારબાદ અભ્યાસનો વારંવાર અભ્યાસ કરવો તો પુનરાવર્તન રટણ કરવું. જપ જાપ કરો અને તત શિષ્યભ્ય દાન. પછી જે કે આપણે જ્ઞાન પ્રાપ્ત કરવું હોય એ આપણા શિષ્ય છે એને જ્યારે આપણે આપીએ તો આ 5મો તબક્કો થયો. તો જ્ઞાન મેળવવા માટેના જે 5 તબક્કા છે એ આપણે શ્લોક નંબર 3 ની અંદર શીખવાના છે. તો હવે આપણે શ્લોક નંબર 4 જોઈશું. વશિષ્ઠ સ્મૃતિમાંથી જે શ્લોક લેવામાં આવેલો છે વિપ્રનો મહિમા. શ્લોક નંબર 4 ની અંદર વિપ્રનો મહિમા છે એ બતાવવામાં આવેલો છે. શ્લોક નંબર 4. પ્રસ્તાવમાં જોઈએ વિપ્રના માટે અધ્યયન બ્રાહ્મણ છે એના માટે અભ્યાસનું કેટલું મહત્વ છે એનો મહિમા બતાવતો શ્લોક. શ્લોક નંબર 4. તો પહેલો શબ્દ છે યથા કાષ્ઠમય અસ્તિ. ઉદાહરણ આપેલું છે યથા એટલે જેમ, કાષ્ઠ એટલે લાકડું, યથા કાષ્ઠમય હસ્તિ. હસ્તિ એટલે હાથી. હાથી છે એનું મૂલ્ય બહુ હોય પણ અહીં જે આપેલો શબ્દ છે યથા કાષ્ઠમય હસ્તિ મતલબ લાકડાનો હાથી. પહેલું ઉદાહરણ છે યથા કાષ્ઠમય હસ્તિ જેમ લાકડાનો હાથી. બીજું ઉદાહરણ છે યચ ચર્મમય મૃગ. ચર્મ ચામડીથી, ચર્મ એટલે ચામડી, ચર્મમય ચામડીથી મઢેલું મૃગ મતલબ હરણ, ચામડાથી મઢેલું હરણ. અને યહચ અને જે વિપ્ર અનધ્યાન. અને જે વિપ્ર એટલે બ્રાહ્મણ, અનધ્યાન જે ભણ્યો નથી. તે ત્રણેય એટલે ત્રણેય એટલે પહેલા જે વાત કરી હાથી, લાકડાનો હાથી છે. બીજી વાત કરી ચામડાથી મઢેલું હરણ. અને ત્રીજો એટલે જે બ્રાહ્મણ અધ્યયન નથી કર્યું, અભ્યાસ નથી કર્યો, તે ત્રણેય નામ ધારકા, માત્ર નામને ધારણ કરે છે. એની અંદર જે ગુણ હોવા જોઈએ એવા કોઈ ગુણ દેખાતા નથી. માત્ર ખાલી નામ પૂરતા જ આ વ્યક્તિ હોય છે. તો વિપ્રને માટે, બ્રાહ્મણ માટે અધ્યયનનો મહિમા કેટલો છે એનો મહિમા બતાવતો શ્લોક આપણે જોઈએ. શ્લોક નંબર 4. પહેલો શબ્દ છે યથા. જેમ કાષ્ઠમય હસ્તિ. હસ્તિ જેમ લાકડાનો હાથી. યહ ચર્મમય
અને જે ચર્મમય ચર્મ એટલે ચામડાથી બનેલું મૃગ ધરણ ય અને જે અનધ્યાન વિપ્ર તે બ્રાહ્મણ અને જે બ્રાહ્મણ ભણ્યો નથી તે ત્રયવર્તી તે ત્રણેય નામ ધારક માત્ર નામને ધારણ કરે છે. તો મિત્રો આજે આપણે ખાલી 1 થી 4 શ્લોક છે એનો અભ્યાસ કરીશું. આગળના વિડીયોમાં 5, 6, 7 અને 8 શ્લોક છે એને એક શબ્દ છે સમજશું. તો આજે ખાલી 1 થી 4 શ્લોક છે એને એક શબ્દ છે એ સરસ મજાના ફૂલ સ્કેપની અંદર લખી અને તૈયાર કરજો.